હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 1 એનો ઉદાહરણ નંબર 2 છે શીખવાના છીએ. હવે એની અંદર કહે છે કે અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20 એનો ગુસ્સા અને લસા શોધો. 6 અને 20 એ બંનેનો આપણે ગુસ્સા અને લસા શોધવાનું છે. તો શરૂઆત કરીએ કે પહેલાં તો અહીંયા સમજીએ કે ભાઈ અહીંયા જે આ અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિ એટલે શું. તો કે તમને યાદ હોય તો આપણે જે નાના હતા, મતલબ કે જ્યારે ચોથા પાંચમા ધોરણમાં ભણતા ત્યારે આપણે અવિભાજ્ય અવયવ પાડતા હતા. યસ, તો એ જ અહીંયા અવિભાજ્ય અવયવ પાડી અને 6 અને 20નો આપણે ગુસ્સા અને લસા શોધવાનો છે. તો શરૂઆત કરીએ ઉકેલમાં. તો કે સૌથી પહેલાં 6 અને 20 એ બંનેના અવિભાજ્ય અવયવ પાડી દઈએ. તો 6 એના અવિભાજ્ય અવયવ કયા પડશે? તો કે 6 ને અહીંયા સૌથી પહેલાં 2 વડે ભાગી શકાશે. 2 વડે ભાગશું એટલે 3 આવશે. 3 ને પછી અહીંયા 2 વડે નહીં ભાગી શકાય એટલે 3 ને 3 વડે ભાગશું એટલે આપણને 1 મળશે. એટલે અહીંયા જે 6 છે એના અવિભાજ્ય અવયવ કયા પડ્યા? તો કે 6 ના અવિભાજ્ય અવયવ પડ્યા 2 ગુણ્યા 3. ચલો હવે સેમ એ રીતે પછી 20 ના અવિભાજ્ય અવયવ પાડીએ. તો કે 20 ના જે અવિભાજ્ય અવયવ છે કયા પડશે? કે 20 ને સૌથી પહેલા આપણે અહીંયા 2 વડે ભાગાકાર કરીએ તો 10 મળશે. 10 ને અહીંયા પાછો 2 વડે ભાગાકાર કરીએ તો કે 5 મળશે. 5 ને હવે કોઈ વડે ભાગાકાર નહીં થાય એટલે સીધા ડાયરેક્ટ 5 વડે ભાગાકાર કરીએ એટલે આપણને 1 મળશે. યસ, એટલે અહીંયા જે 20 છે એના અવિભાજ્ય અવયવ કયા બન્યા? તો કે 20 બરાબર 2 વખત એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 5. યસ, એટલે આ થયા એ અવિભાજ્ય અવયવ. અને આ જ રીતે આપણે એના લસા અને ગુસ્સા શોધવાનું, એટલે કે હવે અહીંયા લસા અને ગુસ્સા શોધી લઈએ. સૌથી પહેલા શોધીએ ગુસ્સા. ગુસ્સા ઓફ 6 અને 20 બરાબર શું થશે? તો કે ગુસ્સા એટલે શું? તો કે બંનેમાં સામાન્ય અવયવ લેવાના. સામાન્ય એટલે બેયમાં આવતા હોય એવા. તો જ્યારે ધ્યાનથી જોઈએ તો કે અહીંયા ઉપર 6 ના અવયવ કયા બન્યા? તો કે 2 અને 3. જ્યારે અહીંયા 20 ના અવયવ કયા પડ્યા? તો કે 5 અને 2. તો હવે બંનેમાં આવતા અવયવ કયા અવયવ છે? તો કે 2 છે એ બંનેમાં આવે છે, એટલા માટે 2 છે સામાન્ય અવયવ થયા, એટલે અહીંયા 2 લખ્યા. અને જ્યારે ગુસ્સા શોધવાનો હોય ત્યારે ઘાત સૌથી ઓછી લેવાની. તો જ્યારે ધ્યાનથી જોઈએ બાળકો તો કે અહીંયા 2 ની 1 ઘાત છે, નીચે 2 ઘાત છે, તો બંનેમાં સૌથી ઓછી ઘાત કઈ? તો કે 1 ઘાત, એટલે અહીંયા 2 ની 1 ઘાત છે એનો જવાબ થશે. અને 2 ની 1 ઘાત એટલે થાય કેટલા? તો કે 2. ચલો હવે અહીંયા લસા શોધીએ. તો કે લસા ઓફ 6 અને 20. ચલો હવે લસા માટે શું કરવાનું? તો કે બધા જ અવયવ લેવાના અને ઘાત સૌથી વધારે લેવાની. તો કે બધા અવયવમાં કોણ? તો કે 2, 3 અને 5. યસ, આ 3 અવયવ છે એ આપણે લઈ લઈએ કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે બધાની સૌથી વધારે ઘાત? તો કે 2 ની સૌથી વધારે ઘાત. તો કે અહીંયા ઉપર 1 છે અને નીચે 2 છે, તો સૌથી મોટી ઘાત કઈ થશે? 2, એટલે અહીંયા આપણે 2 લઈ લઈએ. પછી 3 એની તો એક જ ઘાત છે અને 5 એની પણ એક જ ઘાત છે. ચલો સાદુરૂપ આપીએ. તો કે 2 નો વર્ગ એટલે 4 અને 5 તેરી 15. 15 ગુણ્યા 4 એટલે 15 ચોક 60. એટલે આપણને અહીંયા જે લસા મળશે કેટલો મળશે? તો કે 60 મળશે. તેથી લખી શકાય કે ભાઈ તેથી ગુસ્સા ઓફ 6 અને 20 બરાબર 2 અને લસા ઓફ 6 અને 20 બરાબર 60. યસ, એટલે આવી રીતે છે આપણને લસા અને ગુસ્સા છે બંને મળે છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.